નરેન્દ્ર મોદી વિચાર મંચના માર્ગદર્શક મંત્રી શ્રી ગિરીશભાઈ, સાઈધામ મંદિરના ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ પટેલ, અમદાવાદની મહિલા ટીમ તેમજ અન્ય સદસ્યો દ્વારા બેબીલોન ક્લબ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદના સંગઠન મંત્રી શ્રી નવીનભાઈ અગ્રવાલ, મંત્રી શ્રી હર્ષભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, મહિલા શાખા અમદાવાદના સંગઠન મંત્રી શ્રી હેતલબેન પરીખ, અમદાવાદના ઉપપ્રમુખ શ્રી વિશાખાબેન પરીખ, શ્રી હસમુખભાઈ રાજપૂત, રમેશભાઈ પ્રજાપતિ, સંદીપભાઈ વકીલ તેમજ વિરલબેન શાહ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. ઠગ ટોળકીના 4 સાગરીતે ફાર્મા કંપનીમાં રોકાણ કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપી 3 રોકાણકારોને 78 લાખનો ચૂનો લગાવ્યો હતો. જેમાં પાનના ગલ્લા પર થયેલી મિત્રતાના આધારે બેંકના મેનેજર આ ઠગ ટોળકીની વાતોમાં આવી ગયા હતા. જે બાદ તેઓએ પોતાના જ 56 લાખનું રોકાણ કર્યું હતું અને અન્ય 2 રોકાણકારો પાસે પણ રોકાણ કરાવ્યું હતું. ત્યારે આરોપીઓએ ઠગાઈ આચરતા ક્રાઇમ બ્રાન્ચે દીપક શાહ અને જીગર નિમાવતની અટકાયત કરી આરોપીઓના રિમાન્ડ મેળવીને આગળની તપાસ શરૂ કરી છે. સાબરકાંઠા જિલ્લાના વેડાછાવણી ગામે પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં પ્રેમ પ્રકરણ સામે આવતા પોલીસે જયંતિ વણજારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોતાની પત્નીના પ્રેમીને મારવા માટે આરોપી જયંતિ વણજારા છેલ્લા 15 દિવસથી બોમ્બ બ્લાસ્ટનું પ્લાનિંગ કરી રહ્યો હતો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે આ કેસની તપાસમાં ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીનગર એફએસએલ સહિતની ટીમો કામે લાગી છે. જ્યારે પોલીસની 10 જેટલી ટીમોને આ પાર્સલ આપનાર રિક્ષા ચાલકને ઝડપી લેવા સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે સક્રિય કરવામાં આવી છે.